જામકંડોરણા તાલુકાના દૂધીવદર ગામ પાસે આવેલ ફોફળ ડેમ જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો થતા ખેડૂત નેતા જયેશ રાદડિયા દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરની જીવાદોરી સમાન ફોફળ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા તેમજ રાજકીય આગેવાનો દ્વારા શ્રીફળ વધારી પુષ્પાંજલિ કરી નવા નીરના વધામણા કર્યા હતા। તારીખ 19/7ના રોજ ઉપરવાસમાં સારી માત્રામાં ભારે વરસાદ થતાં ઓવરફ્લો થઈ ગયેલ છે। હાલનું સપાટી જે ફોફળ ડેમની છે 25-50 ફીટ છે અને આરએલની વાત કરીએ તો 71.75 છે। અત્યારની સ્થિતિએ 80 ફીટ એટલે કે 2280 ક્યુસેક આવક છે એ સામૂહિકની જાવક છે। આ સિંચાઈ યોજનાથી જામકંડોરણા ગ્રામ્યના 52 ગામ તથા જામકંડોરણા શહેર ધોરાજી શહેર માટે પીવાનું પૂરું પાડતો આ એકમાત્ર સ્ત્રોત છે। તથા સિંચાઈની વાત કરીએ તો ધોરાજી અને જામકંડોરણા બંને તાલુકાના કુલ 5 ગામ ટોટલ 10 ગામને સિંચાઈનો લાભ આપે છે કેનાલ દ્વારા, તેમજ ટીપીસી વિસ્તારના ટોટલ 9 ગામોને આપણે સિંચાઈનો લાભ આપીએ છીએ।